દેશભરમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બનીને સામે આવી રહ્યું છે। એવામાં દિલ્હી, મુંબઈની સાથે હવે અમદાવાદમાં પણ સ્થિતિ એટલી કથળી છે કે લોકો માસ્ક વિના બહાર નીકળી શકે તેમ નથી। શહેરમાં AQI 200 પાર કરી ગયો છે। એવામાં જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે। છેલ્લા એક વર્ષમાં શ્વાસની તકલીફના કારણે અમદાવાદમાં 31,000થી વધુ લોકોએ 108 બોલાવવાની ફરજ પડી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। અમદાવાદમાં વધતા વાયુ પ્રદૂષણના કારણે લોકોમાં શ્વાસની સમસ્યામાં વધારો થયો છે। આંકડાકીય દ્રષ્ટિએ એક વર્ષમાં રાજ્યભરમાંથી 1.29 લાખથી વધુ લોકોએ શ્વાસની તકલીફ માટે 108ને કોલ કર્યા હતા। એવામાં અમદાવાદમાંથી 31,162 લોકો શ્વાસની તકલીફ પીડાતા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં 11,736 લોકોને શ્વાસને લગતી સમસ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે વડોદરામાં 8,000 અને રાજકોટમાં 6,238 લોકો શ્વાસને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા છે। વર્ષ 2024માં રાજ્યભરમાંથી 1,24,210 શ્વાસની તકલીફના મામલે કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ વર્ષ 2025માં 1,29,352 કેસ નોંધાયા છે। રાજ્ય અને મહાનગરોની આ સ્થિતિ જોતા સરકારે સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મામલે વધુ સાવચેતી રાખવાની જરૂર છે। એક બાજુ ગાંધીનગરમાં ગંદા પાણીના કારણે સેંકડો લોકો હોસ્પિટલમાં દાખલ છે, ત્યાં બીજી બાજુ પ્રદૂષણના કારણે લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે। સરકાર જીવન જીવવા માટે અત્યંત જરૂરી એવું શુદ્ધ પાણી અને શુદ્ધ હવા પૂરી ન પાડી શકતી હોવાથી સરકારી નીતિ સામે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।